ઓપી રોડ મનીષા ચોકડી પાસે આવેલ માર્વેલ્સ મોબાઈલ શોપમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો હતો। વડોદરા શહેરના ઓપી રોડ મનીષા ચોકડી પાસે આવેલ માર્વેલ્સ મોબાઈલ શોપમાં ચોરીની ઘટના બની હતી। દુકાનમાં શટર ઊંચું કરીને ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો, જેમાં આશરે 30 થી 35 લાખ રૂપિયાની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું છે। બનાવ અંગે જેપી રોડ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। હાલ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેને લઈને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે, જે અંગે દુકાન માલિક દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી। હવે એમાં અમે લોકો આઈએમઆઈ નંબર જે છે, આ આઈએમઆઈ નંબર અમે મિનિસ્ટ્રી ઓફ ટેલિકમ્યુનિકેશનની વેબસાઇટ ઉપર જે CEIR પોર્ટલ છે આમાં નાખવાના છીએ, જેથી શું થશે કે જેટલા પણ આઈફોન અથવા સ્માર્ટ વોચેસ ચોરાઈ ગઈ છે, જ્યારે પણ એક્ટિવ થશે તો એની તરત જ અમને ખબર મળી જશે। જેમ કે અગર આંતરરાજ્ય ગેંગ જે આમાં સક્રિય હોય તો આમાં અમને ખબર પડી જશે કે ફોન કઈ જગ્યા છે। જેમ કે અગર મધ્યપ્રદેશમાં હોય, રાજસ્થાનમાં હોય, ગુજરાતમાં કોઈ જગ્યાએ અમારા અથવા ઇન્ડિયાના કોઈ પણ કોણામાં હોય તો જે ભારત સરકારની જે વેબસાઇટ છે CEIR પોર્ટલ, આથી અમને તરત જ માહિતી મળી જશે અને આ જે પણ ફોન ચોરાયા છે આ કંઈ પણ વાપરાઈ શકાય નહીં, એવી રીતે અમે લોકોએ આમાં કામગીરી કરવાની છે। એવું લાગી રહ્યું છે કે કોઈ પણ રીતે એમાં રેકી કરીને પહેલાંથી રેકી કરી પછી ચોરીનો બનાવ, તો એટલા માટે અમે લોકોએ જે CCTVના જેટલા એમના ડેટા છે એનાલિસિસ કરવાના છે। એમાં 3 આરોપી છે, એક બહાર ઊભો છે, 2 અંદર આવ્યા હતા। એવું દેખાય છે, હવે કેટલા છે ખબર નહીં, ટોટલ એ લોકો આગળ પાછળ કોણ હતું કોઈની એટલે પાકું નથી। અંદર દુકાનમાં 2 આરોપી હતા। 30-35 લાખની વચ્ચે બધો માલ છે, એવું છે, બધું કેલ્ક્યુલેશન કરીને આપી દીધું। હા, પોલીસ તો સવારે પહેલાં તરત જ 5 મિનિટમાં આવી ગઈ હતી, ફોન કર્યો એટલે। એક વ્હાઇટ ટી-શર્ટ પહેરી છે, શર્ટ પહેર્યો છે, બીજાએ બ્લેક કલરની ટી-શર્ટ પહેરી છે, બંને બ્લુ કલરની જીન્સ પહેરી છે, સ્પોર્ટ્સ શૂઝ છે, એટલે એકદમ રીડા ગુનેગાર હોય ને એવી રીતના જ છે। બટ કંઈ નહીં, બરોડાની પોલીસ પર ભરોસો છે, જોઈ લેશે।